સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હોળીના તહેવારો ઉપર 3 ગુજરાતી ફિલ્મો એક સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની છે। આ સિવાય 20 ફેબ્રુઆરીએ પણ 3 ફિલ્મો ક્લેશ થવાની છે। આજે આપણે તે ફિલ્મોની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે એક સાથે ઘણી બધી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થતી હોય છે। જેમ કે બોલિવૂડ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક સાથે ફિલ્મોનો બોક્સ ઓફિસ ક્લેશ થાય છે, તે જ પ્રમાણે ગુજરાતી ફિલ્મો પણ એક જ દિવસે 3-3, 4-4 ફિલ્મો એક સાથે રિલીઝ થતી હોય છે। તે આપ સૌએ જોઈ જ હતું, ગયા મહિને એટલે કે 30 જાન્યુઆરી 2026ના રોજ 3 ગુજરાતી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ હતી, જેમાં પાતકી, ચૌરંગી અને મલુમાડી આ ત્રણેય ફિલ્મો એક સાથે રિલીઝ થઈ હતી। તેવી જ રીતે ફેબ્રુઆરી મહિનામાં પણ 3-વે બોક્સ ઓફિસ ક્લેશ જોવા મળવાનો છે, જેમાં 20 ફેબ્રુઆરી 2026ની વાત કરીએ, આ દિવસે પણ 3 ફિલ્મો એક સાથે રિલીઝ થવાની છે, જેમાં ક, ખ, ગ, ઘ આ એક સોશિયલ ડ્રામા ફિલ્મ છે, જેમાં મોના થિમ્બા કનોડિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મ મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે। આ ફિલ્મ 20 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી રોજ બેહદ ફિલ્મ રિલીઝ થવાની છે। આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હશે, જેમાં દાનિશ ગાંધી, જાહ્નવી ચૌહાણ અને હિતુ કનોડિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। બેહદ ફિલ્મ પણ 20 ફેબ્રુઆરી 2026ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે। તે પછી ત્રીજી ફિલ્મ શિવ ફિલ્મ હશે। આ બિલ્ડર બ્રધર્સના પ્રોડક્શનમાં બની છે, જેમાં ઉમેશ બારોટ, રિયા જયસ્વાલ, જીતુભાઈ પંડ્યા જેવા કલાકારો જોવા મળવાના છે અને શિવ ફિલ્મ આમ તો 13 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પણ આ ફિલ્મને હવે 20 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે। આ ફિલ્મ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે। આમ 20 ફેબ્રુઆરી 2026ના રોજ ક, ખ, ગ, ઘ, બેહદ અને શિવ આ ત્રણેય ફિલ્મો એક સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થશે। તે પછી 27 ફેબ્રુઆરી 2026ના રોજ એટલે કે હોળીના તહેવારો નજીક પણ 3 ફિલ્મોનો બોક્સ ઓફિસ પર ક્લેશ જોવા મળવાનો છે। જે ફિલ્મોની વાત કરીએ તો તેમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ પણ 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની છે। આ ફિલ્મનું ટ્રેલર હમણાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું। આ ટ્રેલરને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે। તું દુનિયા છે મારી ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, રિયા જયસ્વાલ, ભાવિક ખત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને તું દુનિયા છે મારી ફિલ્મ 27 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે। તે પછી 27 ફેબ્રુઆરી 2026ના રોજ લાગણીનો મેળો ફિલ્મ પણ રિલીઝ થવાની છે। આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, ઋત્વી પટેલ, કથા પટેલ આ સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને લાગણીનો મેળો ફિલ્મ પણ 27 ફેબ્રુઆરી 2026ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે। તે પછી 27 ફેબ્રુઆરી 2026ના રોજ ત્રીજી ફિલ્મ શક્તિ ફિલ્મ રિલીઝ થવાની છે। આ પણ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મમાં પણ મોના થિમ્બા કનોડિયા, ચેતન દહિયા, દિનેશ લાંબા, મોરાલી પટેલ આ સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે। આ ફિલ્મ પણ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત ફિલ્મ હશે અને શક્તિ ફિલ્મ પણ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ હોળીના તહેવારો નજીક 27 ફેબ્રુઆરી 2026ના રોજ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી, આર્જવ ત્રિવેદીજીની લાગણીનો મેળો અને મોના થિમ્બા કનોડિયાજીની શક્તિ આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની છે। તો આપ સૌ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ ક્લેશ વિશે શું કહેશો અને આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।